ચાંદખેડા વિસ્તારમાં સુભાષનગરમાં નજીવી બાબતમાં બે સમાજ વચ્ચે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુભાષનગરમાં રહેતા નરેન્દ્રભાઈ ઠાકોરના ઘર આંગણા અજાણ્યું કપલ ઊભા હતા ત્યારે નરેન્દ્રભાઈ ઠાકોરે ઘર આગળથી બીજી જગ્યાએ ઊભા રહેવાનું કહેતા સામેવાળા વ્યક્તિનો ઈગો હર્ટ થતા તેણે 4 થી 5 વ્યક્તિઓને ભેગા કરી નરેન્દ્રભાઈ ઠાકોર અને એમના ભાઈઓ પર હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી. સમાધાન કરવાના બહાને નરેન્દ્રભાઈ ઠાકોર અને તેમના ભાઈને સામેવાળા ઈસમે અડાલજ સર્કલ બોલાવી ઢોર માર મારતા તમામ ભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. નરેન્દ્રભાઈ ઠાકોરની એક જ માંગ છે કે અમને અમારા સમાજને ધ્યાનમાં રાખી અમારા પર હુમલો કરવામાં આવ્યો છે, જેથી અમને સાથ મળે અને અમારી જાનનું જોખમ વધે નહીં. વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. મારું નામ ચેતન દશરથભાઈ વાઘેલા, જાતે ઠાકોર છું હું અને સુભાષનગર ચાંદખેડામાં રહું છું. ગઈકાલે સવારે મારા ઘર આગળ એક કપલ આવીને ઊભું હતું. તેને મારા ઘરમાં લેડીઝો જોતા હતા બધા, એટલે મારા કાકાએ જઈને એવું કીધું કે ભાઈ અહીંયા ના ઉભા રહીશું. તો એણે કીધું ભાઈ તમારો રોડ થોડી છે, તો તમારું ઘર સામે છે, પાર્કિંગ તમારું ને તમે અહીંયા ઉભા રહીશ, તમારે પોલીસને બોલાવી તો બોલાવી લો. તો અમે એની જોડે ચર્ચા કરતા હતા બધી, એટલે બધા અમારી આજુબાજુ ઊભા જ થયા અને અમે ચર્ચા કરતા એની જોડે. તો એણે કોઈ ભરત દેસાઈ નામનો છોકરાને બોલાવ્યો અને 4-5 જણાને લઈને આવ્યો. એ જતો તો બીજે ક્યાંય, પણ એ ડાયરેક્ટ અમારા ઘર આગળ આવીને ઊભો રહી ગયો રહ્યો. અને પછી હું તો ઓળખતો હતો, મારે તો ઓળખીતો જ છે રહ્યો, પણ મારા ભાઈને બધા ઓળખતા નહોતા. તો એને થોડો ભૂલથી ધક્કો વાગી ગયો છે. તો એને ઈગો હર્ટ થઈ ગયો કે ધક્કો વાગી ગયો, મારે ધક્કો કેમ માર્યો અમને તેમ. તો એ ટાઈમે એરો મને ધમકી આપીને ગયો કે તમને છોડીશ નહીં, તું ઠાકોર હતો ગમે તે, હું તારી ઉપર એક્રોસિટી બી કરાવીશ, તારે જોવું તો જોઈ લેજે. અને પછી મારે ફોન કર્યો, મેં 3 વાગ્યાને ફરીથી ફોન કર્યો. મેં કીધું ભરતભાઈ પતી ગયું, ચર્ચા ના કરો કંઈ. પણ એ ભાઈ કહે કે ના ના, હું તારા ઘરે આવીને જોઈ લે, તું બધાના બૈડા તોડી નાખીશ. પછી મને 3:30 ફોન આવ્યો કે ભાઈ તારા ઘરની બહાર ઊભો છું, તારા જેટલા ધોકા લઈને આવવાના આવી જાય. એ બધી મારી રેકોર્ડિંગ બી છે. પછી હું બધા સામાજિક લેવલે બધાને એમના મિત્રોને ફોન કર્યો, મેં કીધું સમાધાન કરાવો મારું, પણ એ કોઈનાથી માન્યા જ નહીં. પછી કાલ રાતે બી મેં સમાધાન માટે વાત કરી, એ બધી મારી રેકોર્ડિંગ છે. પણ કાલે બી સમાધાન માટે ના માને, એ કે મારા ભાઈને જ બોલાવો, સવારી બોલાવો, મારા પગે પડાવો, કે મારો પગ ચાટશે ને ત્યારે હું માફ કરીશ એને. તો મેં કીધું એવું તો નહીં થાય ભાઈ. પછી આજે સવારે મારા ઘરે આવ્યો અને મારા કાકાને કહેવા માંડ્યો રહ્યો કે ભાઈ નરેનનો નંબર આપો, મારે એને મારવો જ છે. અને પછી બપોરે 3 વાગ્યાની આસપાસ મારી ઓફિસ પણ આવ્યો મને ગોતવા માટે. એના પછી બી એણે મને ફોન કર્યો કે તું તાર ભાઈ ક્યાં સુધી ભાગતા ફરશો. પછી એમણે મને ઝુંડાલ બોલાવ્યો. મને કે ઝુંડાલ આવો, તમારે કામ છે, આપણે પતાવવાનું છે. તો અમે ઝુંડાલ ગયા. તો ત્યાં એમની ઉપર એ લોકોએ અમારી ઉપર હુમલો કર્યો. અમારી ગાડીના કાચ ફોડ નાખ્યા. અમે ફોર્ચ્યુનર પડી હતી ગાડી પાર્કિંગમાં, એના કાચ ફોડ નાખ્યા. અને પછી એમના હાથ ઉપર મને દંડા મારે છે. ઝુંડાલ મને બોલાવે ત્યારે એમની જોડે ભરત દેસાઈ હતો, એક દિનેશ રબારી કરીને હતો, અને બીજા 5-6 છોકરા હતા ત્યાંના છે. અને એક પછી આવ્યા અને એક અજયભાઈ વિજયભાઈ સિંગર છે ને ચોકણ, એમના ભાઈ બી હતા અજય સિંગર. પછી એ બી આવ્યા હતા અને એમને માર્યા. અમે તાત્કાલિક ત્યાંથી 100 નંબર ડાયલ કર્યો, જ્યારે માથાકૂટ થતી ત્યારે ડાયલ કર્યો, પણ એ લોકોએ અમને બહુ માર્યો. પછી ત્યાંથી અમારે સીધું ચાંદખેડા પોલીસ સ્ટેશન જવું પડ્યું. ઇમરજન્સી ગાડીમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા. તો ચાંદખેડા પોલીસ સ્ટેશન એવું કીધું કે તમે એડમિટ થઈ જાઓ SMS-માં. તો અમે SMS-માં ગયા. તો SMS-માં એ લોકો અમારી પહેલાં પહોંચી ગયા હતા અને SMS-માં હું હોસ્પિટલની બહાર ઊભો હતો અને એણે મને સીધી ગાડી છે ને મારી ઉપર સ્વિફ્ટ ગાડી હતી, વ્હાઇટ કલરની બ્લેક કાચવાળી, એ બધું મારી ઉપર સ્વિફ્ટ આખી ચડાવી દીધી. હું જમ્પ કરીને કૂદીને પડ્યો છું. એટલે પછી હું પડ્યો તો પાછો મારા હાથ તો ફ્રેક્ચર હતો પહેલેથી, અને હું ઊભો થવા ગયો એણે ફરીથી મારી ઉપર ગાડી ચડાવી, એટલે મને જાનથી મારી નાખવાની એણે કાવતરું કર્યું છે. ખબર નહીં સ્વિફ્ટ ગાડીમાં કોણ હતું, પણ બ્લેક કલરના આખા ગ્લાસ હતા અને વ્હાઇટ કલરની ગાડી, અને નંબર દેખાય છે ત્યાં. SMS ની જે ગાડી ઊભી હતી 108, એને પણ ઈજા કરી છે. એક SMS નો સ્ટાફ ઊભો હતો, એમને બી ઈજા કરી છે એમણે. એક મારી જોડે પોલીસ ઊભા હતા મિત્ર, એમને પણ ઈજા કરી છે એમણે. અને એક 108 નો સ્ટાફ હતો, એમને પણ ઈજા કરી છે. એને તરત ભાગી ગયા અને ત્યાં મને ધમકી પણ આપી કે તમને તલવાર મારીશ. હવે ત્યાં અમે સેફ નહોતા, એટલે અમે ત્યાંથી તાત્કાલિક હોસ્પિટલ ચેન્જ કર્યું. અમે અહીંયા વિસતે હોસ્પિટલ આવીને મારી જોડે મારા મોટા ભાઈ છે નરેન્દ્રભાઈ વાઘેલા, એ પણ જાતે ઠાકોર છે. દિવેશ ઠાકોર મારા મામાનો છોકરો છે. જોગેશભાઈ ઠાકોર પણ મારા મામાના છોકરા છે. એ લોકો મેરેજમાં આવ્યા હતા વૈષ્ણોદેવી, તો ચા પીવા વૈષ્ણોદેવી થી ક્યાં ઝુંડાલ સર્કલ આવ્યા હતા. તો એમને પણ 15 ટાંકા આવ્યા છે, માથામાં પાઇપ મારી છે, 15 ટાંકા આવ્યા છે. દિવેશ ઠાકોરને 5 ટાંકા આવ્યા છે. મારા હાથમાં ક્રેક છે અને પ્લેટ નાખવાનું કીધું છે. અને મારી કમરમાં પ્રોબ્લેમ જક આવી ગયો છે, જેથી મને જાતની માર્યો કરીને તો હું જમ્પ કરીને ત્યાંથી કૂદીને પડ્યો છું. અને અમે જાતે ઠાકોર છે, એમણે ખાલી ઠાકોરોને ટાર્ગેટ કર્યા છે. એમણે અમે 4 ઠાકોર છે, ઠાકોરને ટાર્ગેટ કરીને મારે છે લોકો. સામેવાળી વ્યક્તિ ભરત રબારી છે અને દિનેશ રબારી, બીના નામ યાદ છે. બીજા 4-5 જણા હતા, એ બધાના નામ યાદ નથી મને એટલું બધું. એ તો એમણે કીધું કે ઠાકોરો બીજા અમે ઘણા બધા હતા ત્યાં, ખાસી બધી પબ્લિક હતી, પણ એમણે અમને 4 ઠાકોરોને ટાર્ગેટ કર્યા છે ખાલી, બીજા કોઈને ટાર્ગેટ નહીં કર્યા. એમ શું કહો છો? અમારે તો અત્યારે સેફટી જોશે, કારણ કે SMS-માં જ મારી ઉપર જાનલેવા હુમલો થઈ ગયો છે મારી ઉપર તો, અને ત્યાં CCTV ફૂટેજ પણ આવશે પોલીસ કેસમાં. પણ એટલે મને સેફટી અહીંયા હોસ્પિટલમાં બી સેફટી નથી, મારા ઘરે પણ કોઈને સેફટી નથી, એટલે મારે પ્લીઝ પોલીસ પ્રોટેક્શન જોશે જ.